સુરત શહેરમાં વધી રહેલા ગુનાખોરીના દરને ધ્યાનમાં રાખીને તેમજ ખાસ કરીને ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતાની હત્યા બાદ પોલીસ તંત્રએ તેની સતર્કતા અને પ્રવૃત્તિ વધારી દીધી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસે શહેરમાં ગંભીર ગુનાઓ જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટ, હુમલો અને ગેંગ સંબંધિત હિંસાનો સમાવેશ થાય છે તેવા ગુનેગારો દ્વારા તલવારો, ચોપર, રામપુરી, છરીઓ અને ખંજર જેવા હથિયારોના ઉપયોગમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. ત્યારે આવા ખતરનાક હથિયારો સાથે શહેરમાં ફરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસે ઓપરેશન રેમ્બો નામનું એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશન દરમિયાન ખતરનાક હથિયારો સાથે કુલ 72 અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં એક આરોપી તસ્કરની પણ ધરપકડ કરવામાં આવી છે. પરિણામે આ ઝુંબેશ શહેરમાં કાયદો તેમજ વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર જગાડવાના બેવડા ઉદ્દેશ્ય સાથે યથાવત રાખવામાં આવશે. ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા ત્રણેય પીઆઈઓ છે ને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે હથિયાર છે એને ચેક કરવામાં આવ્યા. અમુક રોડ પરથી મળી આવ્યા અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઇસમોને ઝડપી પાડવામાં આવે છે. આરોપીઓ જે છે એને અમુક લોકો પાસે પોતે હથિયાર હતા અને અમુક જે હથિયાર એવું છે કે તલવાર કે છરી એ કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી, લોકો ઇઝીલી એને ખરીદી શકે છે, પરંતુ તે લઈને ફરવું જાહેરમાં એક ગુનો છે. એટલા માટે આ રીતે જાહેરમાં આ લોકો ફરતા હોય આ લોકો ઉપર હથિયાર ભંગનો જે કેસ છે દાખલ કરવામાં આવે. મોટા ભાગના જે છે રેમ્બો છરી છે, તલવાર છે, આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો છે. અત્યારે સુધીમાં જે અમે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બે જણના ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવે છે. તમામના અમે તપાસ કરી રહ્યા છીએ અને આ લોકોની સ્પેશિયલ જે સર્વિસ છે એસઓજીમાં કરવામાં આવશે. આરોપીઓ જે છે એ સમગ્ર એરિયા છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે. એ અત્યારે જે છે અમે આરોપીઓને પકડી અને જે છે એનું કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે એની તપાસ કરવામાં આવશે. આજે હથિયારો પકડાયા છે, અમુક ગંભીર પ્રકારનો ગુનો કહેવાય કે સામાન્ય ગુનો છે? હથિયારો પકડાય છે એ ગુનો તો છે જ અને ગુનો જે છે એ હંમેશા ગુનો જ રહે છે, પરંતુ આ જ્યારે હથિયારોનો કોઈ ઉપયોગ બીજી રીતે કોઈ મારામારીમાં કે મર્ડરમાં કે એ રીતે થવાની શક્યતાઓ રહેલી છે ને એટલે જ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુમાં રહેશે.